कल्याणपादपारामां श्रुतगङ्गाहिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम्। पक्षपातो न मे वीरे न द्वेष कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यपरिग्रहः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 40. ગઈકાલે આપણે 38-39ની યથાશક્તિ વિચારણા કરી. આજે કોને લખાયો છે તે અનુપલબ્ધ છે એવો 40મો પત્ર ઘણું બધું લખી દીધું છે, તેમાં બધું જ કહી દીધું છે. અને તે મુંબઈથી વિક્રમ સંવત 1944થી લખાયો. 1944માં એટલે તારીખ 17-10-1887થી તારીખ 3-11-1888 દરમિયાન લખાયો છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ સ્વરૂપ, યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત હોવાના પુરુષાર્થમાં યોજાય છે. આટલું વિચારણા કરીએ, પછી આગળ જઈએ. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આ 4 ગુણ મોટા કહી દીધા. એ જેનામાં હોય તે આત્મા પામી શકે. શું પામી શકે? તત્વ પામી શકે. તત્વ શું? તો કે તત્વ તે પણાનો ભાવ, હું નહીં, તું નહીં, અહમત્વ નહીં, મમત્વ નહીં, હું પણ નહીં, મારા પણ નહીં, તે સિવાયનું કોઈક ત્રીજો પરમાત્મા તત્વ છે, આત્મતત્વ છે, શુદ્ધાત્મ તત્વ છે, તે પણું એટલે કે તેનો ભાવ તે આપણને વસી જાય એટલે બસ. એટલે આપણે આત્મભાવ, પરમાત્મા ભાવને પામી જઈએ તે બસ, તે તત્વ. તત્વ કહેતા પદાર્થ, તત્વ કહેતા જે નવ તત્વ છે તે. એ નવ તત્વમાં જાણનારો કોણ? એક આત્મતત્વ, ચેતન તત્વ, જીવ તત્વ. એટલે બીજા જ પદાર્થને જાણનારો, જોડનારો, અનુભવનારો, મૂલવનારો એવો આત્મા. એટલે તત્વ પામવાનું એટલે કે આત્મા પામવાનું, આત્મતત્વ પામવાનું, શુદ્ધાત્મ તત્વ પામવાનું, પરમાત્મા તત્વ પામવાનું, તે પણ પામવાનું, તે પરમાત્મા પદ પામવાનું ઉત્તમ પાત્ર છે. એટલે આપણને ઉત્તમ પાત્ર, અધિકારી, વાસણ જેમાં વસ્તુ મૂકી શકાય તેવા કહી દીધા. પણ જો 4 ગુણ હોય તો એ 4 ગુણ કયા? તો કે પહેલું જ કૃપાળુદેવ મૂકે છે વિશાળ બુદ્ધિ. વિશાળ બુદ્ધિ શું? તો કે બધાને એમ થાય છે થોડી ઘણી બુદ્ધિ તો છે જ, અને જેમ જેમ જમાનો સમય યુગ પલટાય છે, દર 2 વર્ષે 5 વર્ષે જાણે પેઢી બદલાતી હોય એમ સ્માર્ટનેસના પાર નથી, ચતુરાઈ ચાલાકીના પાર નથી. તો વિશાળ બુદ્ધિ નથી. તો ત્યાં પરમ કૃપાદેવ કહે છે વિશાળ બુદ્ધિનો શું લેવાનો? તો કે ઉદાર દિલ, ઉદાર મના અને વિશાળ મના. એટલે કે જે કંઈ બુદ્ધિ છે, મન છે, તે ઉદાર છે અને વિસ્તૃત છે. એટલે એનું ફલક ઘણું વ્યાપક છે, સંકુચિત દુનિયા નથી. આપણા ઘર સિવાય, આપણા ગામ સિવાય, આપણા શહેર સિવાય, આપણી સંસ્થા સિવાય, આપણા મંદિર સિવાય, આપણા આશ્રમ સિવાય, અથવા આપણા સગા સ્નેહી પરિવાર સિવાય, 100 જણાના કુટુંબ સિવાય પણ દુનિયા આવડી મોટી છે. બધાએ મુઠ્ઠીમાં દુનિયા કરી લીધી છે. સેલફોનથી ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ગમે ત્યાં પહોંચી શકે છે. પણ ખરેખર મોક્ષ તો હથેળીમાં જ છે, મુઠ્ઠીમાં જ છે. મુઠ્ઠીમાં મોક્ષ છે, મુઠ્ઠીમાં દુનિયા છે. દુનિયા મૂકી દે એટલે મોક્ષ સ્વરૂપ જ છે. તો અહીંયા વિશાળ બુદ્ધિ કહેતા ઉદાર મના અને વિસ્તૃત મના, એટલે કે દુનિયા બહુ
મોટી પડી છે, લાંબી પડી છે, પહોળી પડી છે, એવી કોઈક વિશાળતા રાખવી. ખૂબ મન દુખતા કૂવા માયલા દેડકાને એમ થાય કે બસ આટલી જ દુનિયા હોય, આમ જ વિશ્વ હોય, આમ જ જગત હોય. એને ખબર નથી કે 3 લોક પડ્યો છે. ત્રિભુવન કોને કહેવાય, આત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય. મોટા ભાગે કૂવા માયલા દેડકાને કાંઈ ખબર પડતી નથી. બીજા દેડકાને હજી ખબર પડે, દુનિયા જોઈ છે, કંઈક વ્યવહાર જોયો છે, કંઈક જગતનું ભાન છે. કૂવા સિવાય બહાર આવેલા છે, એટલે વ્યવહારમાં છે, ગામમાં છે, શહેરમાં છે, પાણીમાં છે, સરોવરમાં છે, તળાવમાં છે, ક્યાંક બહાર છે. પહેલું તો 4 દિવાલ વચ્ચે જે બાંધેલો કૂવો છે એની અંદર જ છે. એટલે કે એવી સંકીર્ણતા, સંકુચિતતા, અતિશય સંકુચિતતા. આપણા સિવાય પણ જગતમાં ઘણા બધા છે. આપણા સિવાયની દુનિયા છે, આપણા સિવાયના લોકો છે. આપણાથી દરેક બાબતમાં ચડિયાતા અધિક પણ હોઈ શકે અને દરેકને હક છે. દરેકને ભગવાન થવાનો હક છે. તો પછી પરમાત્મા થવાનો હક હોય તો એને બીજું બધું પ્રાપ્ત કરવાનો હક હોય જ. આપણા કરતાં જ્ઞાનમાં, વિદ્યામાં, ધનમાં, બધામાં કોઈ આગળ હોઈ શકે અને હોવા જ જોઈએ. અને એમ છે જ તો એનો સ્વીકાર, તો તે ઉદાર મન છે, વિશાળતા છે. કોઈ પણ બાબતમાં આપણે વચ્ચે જ છીએ. નંબર 1 ક્યારેય હતા નહીં ને ક્યારેય થઈશું નહીં. છેલ્લાય નથી ને પહેલાંય નથી. તો દરેક બાબતમાં આપણે વચ્ચે છીએ, તો વચ્ચે જ રહ્યો ને. એટલે એ પણ વિશાળતા છે. કોઈ પણ દૃષ્ટિને વિશાળતાથી અને મધ્યસ્થતા તો જુદો ગુણ છે, પણ ઉદારતાથી વિચારવી કે આપણા સિવાય પણ બધું જગતમાં છે. બધું આપણા માટે, આપણને જ મળે, આપણું જ હોય એમ નથી. આપણું કાંઈ નથી. આપણો એક આત્મા, આપણો એક આત્મભાવ. આટલું સમજવા જેવું છે. એટલે વિશાળ બુદ્ધિ, એટલે સંકુચિત વૃત્તિ જતી રહે. બીજાને વિશાળ વ્યાપક ક્ષેત્રમાં જોઈ શકે, વિશાળ ફલકમાં જોઈ શકે. આ જેવી તેવી વાત નથી. આ ગુણ ઘણો અઘરો છે અને પહેલો જ મૂક્યો છે, એકડો જ મૂક્યો છે. બીજો ગુણ છે મધ્યસ્થતા. કાંઈ ખબર ન પડે, કાંઈ નિર્ણય ન લઈ શકે તો મધ્યસ્થ રહીએ, તટસ્થ રહીએ. પણ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વાત વિશે જેમ તેમ અભિપ્રાય ન આપી દઈએ, નિંદા ન કરીએ, આડ ન લગાવીએ કે વધારે પડતા વખાણ ન કરીએ. તટસ્થતા, તટે ઊભા રહીને, કિનારે ઊભા રહીને જોયા કરે. ન નદીમાં નાહવા પડે, ન દરિયામાં કૂદી પડે. કેમ કે તરતા આવડતું નથી તો જોયા કરીએ, અથવા તો વિચાર્યા કરે, પણ કરે નહીં કાંઈ. તો એક સમજવા માટે છે કે મધ્યસ્થતા કહેતા વચ્ચે જ રહે છે, તટસ્થતા કહેતા કિનારે ઊભા રહે છે અને જેમ છે તેમ વસ્તુને જોવાનો પ્રયત્ન કરે. ઉદાસીનતા છે, રાગદ્વેષ રહિતતા છે, સમપરિણતિ છે, બેલેન્સ રાખે છે, તેનું નામ મધ્યસ્થતા. આ પણ જેવો તેવો ગુણ નથી, અઘરો ગુણ છે. તટસ્થ રહેવું બહુ અઘરું છે. જીવને પક્ષ અને પાત, પૂર્વ અને ગ્રહ આવી જ જાય. કાં તો આ પક્ષ લે, કાં તો બીજો પક્ષ લે, કાં તો આ પૂર્વગ્રહ હોય, કાં તો પક્ષપાત પીડિત વર્તન હોય. તો એ ન હોવું એ ક્યારે બને તો કે વૈરાગ્ય હોય, ઉદાસીનતા હોય, રાગ દ્વેષના અંશ ઓછા હોય, તો જ એ કરી શકે, નહીં તો કરી શકતું નથી. ત્યાં મધ્યસ્થતા કહેતા તટસ્થતા, ઉદાસીનતા, રાગ દ્વેષ રહિતતા. તો એ તો અઘરું જ છે, પણ લાવવાનું છે. ત્રીજો ગુણ છે સરળતા. સરળતા તો વળી એથી અઘરો ગુણ છે. લગભગ જીવો સરળ નથી. વાંકા, વક્ર, કુટિલ, જડ. આ જમાનાના, અત્યારના, આ દુનિયાના આપણા પૂર્વજો, વડવા મુરબ્બી પણ આટલા સરળ જેટલા હતા એટલા આપણે નથી જ. આગલી પેઢી જેટલી સરળ હતી એટલી આપણે નથી. એની આગલી પેઢી સરળ હતી એવી નથી. ઋષભદેવ ભગવાન જેવા એ સમયની સરળતા તો જીવોમાં છે જ નહીં. આગમમાં મૂકી દીધું, શાસ્ત્રમાં કહી દીધું કે પહેલાં તીર્થંકર દેવ ઋષભદેવ પ્રભુના સમયમાં જીવો સરળ અને જડ, અને મહાવીર સ્વામીના સમયમાં એટલે કે પછી કાળક્રમે વક્ર અને જડ. જડતા કોમન રહી, જડ જેવા તો બંનેમાં છે, પણ સરળતા અને અહીંયા વક્રતા. અત્યારે આપણે બધા વાંકા, વાંકા ને વાંકા, એમ કૃપાદેવે કીધું. બધા ભગવાન, બધા દર્શન એકી એવા જે કહે, જેને આપણે સાદી ભાષામાં દુષ્મકાળ, કડીકાળ, વિષમકાળ કહીએ છીએ. આ કડીકાળ છે એટલે છેલ્લે પછી કાળ ઉપર ટોપલો ઓઢાડી દઈએ. પણ કાળ શું કરે? કાળ એવા જીવોના કર્મોથી કે દુઃખોથી ભોગવાયો છે. કાળની નિંદા શું કરીએ? કાળ તો તટસ્થ છે, ઉદાસીનપણે સહાયક છે, એ શું કરી શકે? પણ એવા જીવો, એવા મંદ પુણ્યવાળા, હીન ભાગ્યવાળા અને આવી કુટિલતાવાળા, વક્રતાવાળા જીવો હોવાથી કાળને વગોવાઈ જાય છે, કેવું પડે છે. એટલે અહીંયા સરળતા એટલે નિખાલસતા, ભદ્રિકતા, સાલસતા, કપટ રહિતપણું. સીધે સીધું જેમ છે તેમ કે વાળીઓ વળે જેમ હેમ, એવો ગુણ હોવો જોઈએ. તો પછી આપણને ટીપી શકે, ઘડી શકે અને કૃપાદેવ જેવા આપણને આગળ લઈ જઈ શકે. એટલે સરળતા એ મોટો ગુણ છે પણ નથી. અને છેલ્લો જે ગુણ કીધો છે તે જીતેન્દ્રિયપણું. એટલે 5 ઇન્દ્રિયના વિષય છે કાયા, જીભ, નાક, આંખ અને કાન. એ 5 ઇન્દ્રિયના વિષય ઉપરનું જેટલું દમન, નિયમન કે અંકુશન
એટલે જેટલો કંટ્રોલ, જેટલો સંયમ, સેલ્ફ રિસ્ટ્રેન્ટ કોના ઉપર? તો કે 5 ઇન્દ્રિયના વિષયમાં શુભાશુભ, સાચું ખોટું, સારું ખરાબ કર્યા જ કરે છે. એની બદલે એમાં પણ જો સંયમ હોય તો તે જીતેન્દ્રિયતા છે. તો એટલા જેટલી જીતેન્દ્રિયતા, સંપૂર્ણ જીતેન્દ્રિય તો વિતરાગ ભગવાન, અરિયંત ભગવાન, કેવલી ભગવાન છે, સર્વજ્ઞ છે. પણ આપણામાં જેટલા અંશે જીતેન્દ્રિયતા હોય તેટલા અંશે તત્વ પામવાની પાત્રતા આવે છે. એટલે આ 4 ગુણો જો હોય તો એને તત્વ પામવાનો અધિકારી કહી દીધો, પાત્રતા કહી દીધો. હવે સરળતામાં એક વાત હતી કે સરળતામાં સમજાઈ જાય છે પણ આચરી કેમ નથી શકતા? તો એક માણસ એક વખત ઈશ્વરની શોધમાં નીકળો. એ જે શોધવા નીકળો એને ઠેકાણું પૂછવું પડે છે, અને જેને પૂછે છે તેને કહે છે કે ઈશ્વર જોયો છે, ઈશ્વર ક્યાં છે, ઈશ્વર ક્યાં હોય? એક વખત એક પાઠશાળામાં પુસ્તકથી ઘેરાયેલા પંડિતોને જોયા અને ખરેખર આશ્ચર્યભર્યા હૃદય અને આશાભર્યા હૃદયે પૂછ્યું કે તમે ક્યાં ઈશ્વર જોયો છે, અથવા તો ઈશ્વર ક્યાં હોય? પંડિતોએ પહેલાં તો વાત સાંભળી કરી, પછી સામો સવાલ કર્યો કે તે વેદ વાંચ્યા છે? માણસ ચૂપ રહ્યો. તે ઉપનિષદ વાંચ્યા છે? ના. તે પુરાણ વાંચ્યા છે? ના. રામાયણ મહાભારત વાંચ્યું છે? ના. તું અભણ છો અને પરમાત્માને ગોતવા નીકળ્યો છે? પાછો જા, બધું વાંચીને આવું, ભણીને આવું, તો કાંઈક મારે તારા સાથે વાત થઈ શકે, એમ કહ્યું. હવે પંડિત એકબીજાને, જે કાંઈ પંડિત હતા તે આખું ગ્રુપ હસવા માંડ્યું, ટોળું હતું મશ્કરી કરવા માંડ્યું, અને પેલો માણસ તો ઉતાવળો થઈને નિરાશ થઈને આગળ ગયો. ત્યાર પછી કોઈક બીજા પાસે ગયો, એક મહાત્મા મળ્યા. તો મહાત્માને કહે છે આટલા બધા પગે લાગે છે એટલે મહાત્માના જ છે, ઉદાર વિશાળ હોય તેવા. તો કે ઈશ્વર ક્યાં છે? એને એવું લાગે છે આ મહાત્મા છે. તો મહાત્માએ જોયું ત્યાં જ તિરસ્કારભરી દૃષ્ટિથી જોયું અને કહે છે કે તું જપ કરે છે? ના. તું ધ્યાનમાં બેસે છે? ના. તને સ્તુતિ આવડે છે? ના. તું કંઈ માળા જાણે છે? નહીં. તું મંત્ર સ્મરણ કરે છે? ના. તને કાંઈ આવડતું નથી? તો પછી જા, આટલું બધું શીખીને આવ, પછી મારી સાથે કંઈક વાત થાય, પછી ભગવાન ક્યાં છે એની વાત કરું. એટલે પાછો હતાશ થઈ ગયો અને બધા ધર્મક્ષેત્રમાં ગયો. પણ એની ચાંચ ડૂબી જ નહીં, કેમ કે એને કાંઈ ખબર પડી જ નહીં કે શું જપ, શું તપ, શું સ્તુતિ, શું. એનો સવાલ એક જ હતો, એને શંકા, ભય, પ્રશ્ન જે હતું તો એક જ કીડો સળવળ થતો હતો કે ભગવાન ક્યાં છે, મને ઈશ્વર મળે કે નહીં, અને ભગવાન ક્યાં રહે છે. તો પછી એક બીજા મહારાજ મળ્યા પાછું થોડા વખત પછી. તો પ્રણામ કરે છે કે મહારાજ મને ઈશ્વર ક્યાં મળશે? પૂછવાની રીત દર વખતે થોડી બદલે છે. તો કે ઈશ્વર એ યોગી હતા, એટલે પૂછે છે કે તારે ઈશ્વર મેળવવો છે? તો કે હા. તને અષ્ટાંગ યોગ આવડે છે? પેલા માણસે અષ્ટાંગ શબ્દ સાંભળેલો નહીં કે 8 યોગ શું. આપણને તો ખબર છે કે યોગના 8 અંગ છે, યમ, નિયમ, પ્રાણાયામ, સાધના એટલે પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, જે 8 પૃષ્ઠની સચ્ચાઈમાં મૂક્યા છે તે. એને તો કાંઈ ખબર નથી. તો કે તને યોગ આવડે છે? તો કે ના. કાયસર કરતા આવડે છે? નહીં. પદ્માસન આવડે છે? નહીં. કાંઈ આવડતું નથી. તો જ્યાં પહેલાં યોગ અને યોગ વિદ્યા અને યોગના સાધન શીખી આવ. અત્યારે તો બહુ બધું યોગનું ચાલ્યું છે, તો બધાને યોગા કરવા હોય, યોગ કરવા હોય, તો જા તું પણ શીખી આવ, અને નાડી શુદ્ધિ કરીને પછી છેલ્લે મારી પાસે આવજે. હવે માણસને ખાતરી થઈ જાય છે કે ઈશ્વર મેળવવાનું આ રીતે તો શક્ય લાગતું જ નથી. ગ્રંથના રહસ્ય ઉકેલવામાં, પુસ્તક વાંચવામાં, શાસ્ત્ર વાંચવામાં, કે આવા બધા યોગના સાધન કરવામાં ભગવાન હોય તેમ લાગતું નથી. પછી આગળ જઈને ચાલતા થાકે છે, એક જગ્યાએ બેસે છે, પૂરેપૂરો હતાશ, નિરાશ છે. અને પછી એક હસતો ગાતો માણસ છે એનું એના પર ધ્યાન પડ્યું. કેમ ભાઈ, કેમ આમ બેઠો છે, આટલો દુઃખી કેમ છે? હવે પોતે પૂછતો નથી, બીજી વ્યક્તિ પૂછે છે કે કેમ દુઃખી છે, કેમ મૂડમાં નથી, શું થયું છે? તો કે કાંઈ કહેવા જેવી વાત નથી, જવા દો. અરે ન કહેવા જેવું દુનિયામાં કાંઈ છે જ નહીં, બધું કહી જ દેવું જોઈએ, કોઈકને તો કહી જ દેવું જોઈએ, તો તું કહી દે. તો કે આટલો દુઃખી કેમ છે? તો કે મારો કોઈ પ્રશ્ન છે એનો જવાબ આપતો નથી, ઉકેલી શક્યો નથી. તો કે મને ખબર હશે તો હું કહીશ. તો કે મને ઈશ્વરમાં રસ છે, ઈશ્વર ક્યાં મળે અથવા ઈશ્વર ક્યાં છે, અને મારે ઈશ્વરને મળવું છે. તો કે આટલી સીધી સાદી વાત છે, એમાં તું આટલો દુઃખી, હેરાન, હતાશ થઈ ગયો, મૂંઝાઈ ગયો? તો કે મને જવાબ આપો. તો કે એક જ સવાલ મારો છે કે તે કોઈ ઇંતજામ કર્યો છે, એટલે કે તે કાંઈ વ્યવસ્થા કરી છે, આયોજન કર્યું છે, તૈયારી કરી છે? તો કે એટલે શું તૈયારી કરવાની? તો કે મહેમાન આવવાના હોય અને તું જેમ ઘરનું આંગણું વાળી ચોળીને સાફ કરે, ઘર જોડીને સાફ કરે, વસ્તુ વ્યવસ્થિત મૂકી દે, અને જે આગતા સ્વાગતા આવકારની તારી તૈયારી હોય તે કેવું છે, આવો બેસો કહેવા જેટલું હોય એટલું તો થઈ શકે ને? તો કોઈક આવે અને થઈ શકે? તો કે હા, એ થઈ શકે. તો કે ભગવાન તારે ત્યાં આવશે.
એટલે પછી સમજી ગયો કે મારે ભગવાનને રહેવા દેવી જગ્યા હૃદયમાં કરવી હોય, અંતઃકરણ આંગણું છે પવિત્ર કરવું જોઈએ, શુદ્ધ કરવું જોઈએ, હૃદય શુદ્ધ કરવું જોઈએ. મારો મેલ જેટલો દૂર થાય તેટલી યોગ્યતા આવે. એટલે હૃદયમાં જગ્યા કરવી હોય, ભગવાનના પગલાં પાડવા હોય તો મારે જ થોડુંક સુધારવાનું છે, રાગ દ્વેષ ઓછા કરવાના છે, સાફ સફાઈ કરવાની છે, અને ભગવાન ચોક્કસ આવશે. અને ત્યાર પછી બંને ખુશ છે. થોડા દિવસ પછી પાછા મળે છે અને આને દશા સુધારી છે, દશા વધારી છે, ટૂંકમાં યોગ્યતા કેળવી છે, જેથી એને પણ થાય છે કે ભગવાન ક્યાંય નથી, આત્માનું સુખ, આત્માનો આનંદ ત્યાં જ ભગવાન છે. તો સુખ અંતરમાં છે, આત્મામાં છે, અંતરની સ્થિતિમાં છે. અને તેનાથી જે સ્મિત આનંદ સુખ મળે છે તે બીજે મળતું નથી. એટલે બીજા બધા બાહ્ય સાધન છે, અવલંબન છે, પણ ખરેખર તો પોતે જ આત્મા, અને આત્માનું સુખ આત્મામાં છે, અંતરમાં છે. માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ, એમ કૃપાળદેવે પણ આપણને ઠોકીને કીધું છે, ખાસ ભારપૂર્વક કીધું છે. તો આગળ જઈએ કે આટલા ગુણો જેટલામાં હોય, જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. કેવો જીવ સરળ કે માની ગયો. કૃપાદેવ પણ એ જ ઈચ્છે છે, એ જ માગ્યું છે આપણી પાસેથી કે શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે. તમારું હૃદય તમે શુદ્ધ પવિત્ર નહીં કરો, બધા પક્ષપાત, ભેદભાવ, પૂર્વગ્રહ બધું મૂકીને આવશો, બધું ઓઢીને બેઠા છો, પહેરીને બેઠા છો, તે એક વખત ઓસિરાવી દેશો. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ રહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ ન પક્ષ. તો બધી મૂકી દો માથાકૂટ, ચોખ્ખા થઈ જાઓ, કોરા થઈ જાઓ. જે સુખદેવજીએ પણ એ જ કહ્યું, સુખદેવજીને એક કહ્યું, આપણે પણ એ જ સમજવા જેવું છે. આગળ જઈએ. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે. જો આપણે જ દયાવાન થઈએ, આપણા જ આત્માની દયા ખાઈએ તો કરુણા આવે. એવા અધિકારીને, એટલે એવા યોગ્ય જીવને, ઓફિસર નહીં, એવો યોગ્ય જીવ, એવો પાત્ર. અને ઓફિસર કેવો હોય તો એ વાંધો નથી, આત્માનો અધિકારી આત્મા પોતે જ છે. તો તે જેને દુઃખ લાગે છે કે અનંત જન્મ મરણ કર્યા, અનંત ભવ ગયા, અનંત દેહ મૂક્યા અને લીધા, મારે હવે લેવા નથી, તો તેને કર્મથી મુકાવવું છે, કર્મ મુક્ત થવું છે. એટલે એવી જિજ્ઞાસા જેને લાગી હોય છે, વાગી હોય છે, તે જ પુરુષને આ જ્ઞાન થાય છે. તે જ પુરુષ કહેતા તે જ આત્મા યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજે છે. યથાર્થ પદાર્થ શું? તો કે જે સાચો પદાર્થ છે, ખરો પદાર્થ છે, હકીકતમાં જે છે, વસ્તુ રૂપે છે, વાસ્તવિક રીતે છે, તે આત્મા તેને યથાર્થ સ્વરૂપે સમજે છે. એટલે સ્વાભાવિક જેમ છે તેમ, વિભાવથી સમજાતું નથી, એ સ્વાભાવિક છે અને સ્વભાવ પરિણતિ જ કરવાની છે. તો કે યથાર્થ કહેતા અહીંયા આત્માને ભૂલ્યા વિના, ઓળંગ્યા વિના, ઉલ્લંઘ્યા વિના, જેમ છે તેમ સ્વાભાવિક રીતે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. અને પછી તે મોક્ષે જવું છે. મોક્ષ કેમ મળે એનો પુરુષાર્થ કરે છે. પણ પહેલું તો નક્કી કરે છે કે મને મારા આત્માની દયા આવી છે, હવે મારે સ્વદયા ઉપર છું, હવે નિશ્ચય દયા અને સ્વરૂપ દયા પર જતો રહું, જેથી બીજાનું જે થાય તે પણ મારા આત્માનું કલ્યાણ થાય, અને બધા કશાય કર્મ અને કાયાથી હું મુક્ત થઈ જાઉં. એ મુક્ત થવાની જિજ્ઞાસા, એટલે કે કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, અને ભવે ખેદ અંતરદયા, ત્યાં આત્માર્થ નિવાસ. એટલે આત્માર્થ પ્રગટે તો એમ થાય કે મારે આ પ્રમાણે કરવું છે. જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદ વર્તનાથી મુક્ત થયા નથી, પણ આપ્ત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. જે કોઈ મોક્ષે ગયા છે, મુક્ત થયા છે, તે કાંઈ સ્વચ્છંદ વર્તનાથી મુક્ત ગયા નથી. મન કી મરજી મુજબ ચાલીને, મનની માલિકી કરીને, એ કાંઈ આચરણ કરીને ગયા નથી. કોઈ જઈ શકે નહીં. સ્વચ્છંદ તો પહેલો ઓસિરાવાનો છે, સ્વચ્છંદ પહેલો છોડવાનો છે. સ્વચ્છંદ, છંદ કહેતા મતિ, બુદ્ધિ, કલ્પના, અને સ્વ કહેતા પોતે. એટલે નિજ મતિ, કલ્પના, નિજ છંદે બિલકુલ સ્વચ્છંદ, એને એવી રીતે જે કોઈ આચરણ કર્યું છે તે મુક્ત થયા નથી. સ્વચ્છંદનો બીજો અર્થ સ્થૂળ દૃષ્ટિએ નહીં, પણ સૂક્ષ્મ દૃષ્ટિએ સ્વ આત્મા, અને એની શક્તિ તો અનંતી છે, પણ એ અનંત શક્તિ સમાવે છે એમાં, તો કે હજુ સમજવાનું ને સમાવાનું આવડ્યું નથી. એટલે એ શક્તિ એની વિભાવ દશામાં જાય છે, વિભાવ રૂપે પરિણમે છે, પરદ્રવ્ય અને પરભાવમાં ખર્ચાઈ જાય છે. એટલે જેમ કોઈ વસ્તુ આપણે રેડતા હોઈએ, મૂકતા હોઈએ, ધારો કે કપમાં, મગમાં ચા, કોફી, દૂધ રેડતા હોઈએ, અને એની શક્તિ જે લિમિટ છે એનાથી વધારે રેડીએ તો શું થાય? છલકાઈ જાય, ઉભરાઈ જાય, બહાર પડી જાય, ઢોળાઈ જાય. તો એવી જ રીતે આત્માની અનંત શક્તિ છે, એના ઉભરા છે. એ બધી શક્તિ છે સ્વભાવ દશામાં વપરાતી નથી, પોતાનામાં વપરાતી નથી. પોતાને સમજવામાં, પોતાને વાપરવામાં, પોતાનો ઉપયોગ પોતાનામાં વપરાય એવું આવડતું નથી, કરી શકતો નથી. તો જાય ક્યાં? ઢોળાય ક્યાં? બહાર, વસ્તુની બહાર.
તો આત્માની બહાર શું છે? તો કે સ્વદ્રવ્ય મૂકીને પરદ્રવ્ય પરભાવના વિચાર ગ્રહણ કરે છે અને તેમાં એની શક્તિ વેડફાય છે. બાળક કરે, બીજો કરે, અજ્ઞાની કરે તો આપણને એમ થાય છે, દયા આવે છે, હાસ્યાસ્પદ લાગે છે. જ્ઞાની પુરુષોને આપણે એવા જ લાગીએ કે જીવ કેમ સમજતા નથી, સ્વચ્છંદમાં કેમ રહ્યો છો, સ્વચ્છંદે કેમ વર્તો છો. અર્થાત આજ્ઞાથી વિરુદ્ધ વર્તીએ છીએ, પોતાની મતિ કલ્પનાથી વર્તે છે, પોતાના વિચારથી વર્તે છે. સત્પુરુષની આજ્ઞાએ વર્તતા નથી, તેનું નામ સ્વચ્છંદ. તો એ કોઈ સ્વચ્છંદથી મોક્ષે ગયું નથી. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ એ આવ્યું અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે વાખ્યું જેને નિર્દોષ. આત્મસિદ્ધિજીમાં તો બધું મૂકી દીધું છે, આ પત્રમાં પણ મૂકી દીધું છે. તો કેવી રીતે મોક્ષે જાય? આપતા પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. સર્વજ્ઞ પુરુષ, વિતરાગ પુરુષ, અર્યંત પુરુષ, તીર્થંકર, કેવલી, જેણે બધું જાણી લીધું છે, આપ આત્મા, આપ તમે, આપ્ત પુરુષ, જેણે આત્મા પ્રાપ્ત કરી લીધો છે તે આપ્ત. અને ત્યાંથી જે વાણી આવે છે તે આગમ. તો કે જે સર્વજ્ઞ કથિત તત્વ છે, કેવલી પ્રરૂપિત ધર્મ છે, તેના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. માટે ક્ષમાપનામાં બોલીએ છીએ, હું હવે તમારું, તમારા મુનિનું, તમારા ધર્મનું શરણ ગ્રહું છું. એટલે ત્યાં તમારા મુનિનું કહી દીધું, અમને જે કોઈ પામ્યા છે આત્મજ્ઞાન, ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય તેનું અવલંબન લઉં છું અને હું કલ્યાણ કરવાની ભાવના ભાવું છું. ટૂંકમાં અવલંબન કોનું લેવાનું છે? આપત પુરુષનું લેવાનું છે. અનાદિકાળના મહાશત્રુ રૂપ રાગ, દ્વેષ અને મોહના બંધમાં તે પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી. અત્યાર સુધી કેમ પોતે પોતાનો વિચાર કર્યો નથી? તો કે અનાદિકાળથી પહેલેથી જ જે પૂંઠે લાગ્યા છે, કેળે વળગેલા છે, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન વગેરે કર્મો છે લાગેલા છે. તો કે તે મહાશત્રુ છે, અંતરંગ શત્રુ, આંતરિક દુશ્મન અને મોટા શત્રુ છે. જે વાત ન કરતે એવા. તો કે રાગ એ છે, દ્વેષ એ છે, મોહ પણ છે. અને એના બંધનમાં કોઈ દિવસ પોતાના સંબંધી વિચાર કર્યો નહીં જ. અનિત્ય પદાર્થ, પર વસ્તુ, જડ વસ્તુ, અગર તો બીજી વ્યક્તિ, સગાવાલા, સ્નેહી ગણ્યા અને તેની સાથે તે કુટુંબીજનો સાથે મારાપણું કર્યું અને મારાપણામાંથી રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષથી જે થાય છે તે મોહ. મોહનું કારણ પણ છે, મોહનું પરિણામ પણ છે. અને તે પોતાના સંબંધી વિચાર કરી શક્યો નથી. આજે આજની તારીખમાં પણ આટલા આ જીવનમાં એક આયખાના આટલા દાયકામાં આપણે કેટલો સમય પોતાના માટે વિચાર કર્યો? પોતાના માટે એટલે પોતાના આત્મા સંબંધી, પોતાના આત્માના કલ્યાણ સંબંધી વિચારવા જેવું છે. પોતાના આત્માની દયા ખાઈને સ્વરૂપ દયા અને નિશ્ચય દયા પર મુસ્તાક થઈ જઈએ, મસ્તાન થઈ જઈએ તો આ ભવ તરી ગયા, આ ભવે આપણું કલ્યાણ. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે. એના માટે શું કરવું? ચાલો કરવું તો છે કલ્યાણ. તો કૃપાળદેવે કહી દીધું, મનુષ્યત્વ મળ્યું છે, મનુષ્ય ભવ તો મળ્યો જ છે, સવાલ વિનાની વાત છે. 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન, સંગનીપણું, ગર્ભ જ મનુષ્ય બધું મળ્યું છે. તો હવે વાર શું છે? આર્ય દેશ મળ્યો છે, સ્થળ સારું મળ્યું છે, એ પણ આપણને મળ્યું છે, આર્ય દેશ જ છે. આર્ય દેશ કે એટલે એમ થાય કે કેટલાક દેશ આર્ય છે, કેટલાક અનાર્ય છે. તો આર્ય દેશ કેટલા? તો કે જીનાગમ પ્રમાણે 25.5, 25.5. કેવું એક્ઝેક્ટ ગણિત કર્યું છે કે વિજ્ઞાન છે કે 25 દેશ નહીં ને 26 દેશ નહીં, 25.5 આર્ય દેશ જ છે. પ્રથમ તો સમજવો પડે કે આર્ય દેશ શું? તો કે રૂ ધાતુ છે સંસ્કૃતમાં, એના પરથી રૂત આવ્યું એટલે કે રૂત કહેતા સત્ય. એવી રીતે રૂ ધાતુ, રૂ પરથી અર્થ શબ્દ આવ્યો અને રૂ કહેતા અહીંયા ઉત્તમ કેવું છે, રૂ પરથી આર્ય થયું. ઋતુનો રૂત છે અને એના પરથી આર્ય શબ્દ આવ્યો, આર્ય કહેતા ઉત્તમ. પછી ઉત્તમ પ્રજા, ઉત્તમ મુનિ, ઉત્તમ વ્યક્તિ, ઉત્તમ સંત, ગમે તે હોય ત્યાં આપણે આર્ય શબ્દ લગાડીએ. તો આર્ય દેશ એટલે આર્ય પ્રજા રહેતી હોય તે આર્ય પ્રજાનું રહેઠાણ. આર્યાવર્ત કહીએ છીએ તે, ભારત કહીએ, હિન્દુસ્તાન કહીએ તે. તો હિન્દુસ્તાન આખું આર્યભૂમિ કહેવાતું નથી, ભારત ભૂમિ આખી આર્યભૂમિ કહેવાય નહીં, તેમાં પણ અનાર્ય દેશ છે, વિચારવા જેવું છે. ઉત્તમ દેશ એટલે અહીંયા આર્યભૂમિ એટલે જ્યાં આત્માદી તત્વની વિચારણા થઈ શકે, આત્માની ઉન્નતિ માટેની અનુકૂળતા હોય અને જ્યાં જીન ભગવાન, સત્પુરુષો, તીર્થંકર, બળદેવ, વાસુદેવ વગેરે થઈ શકે છે તે. એટલે તે આર્યભૂમિને લાગુ પડે. તે ભારત ભૂમિમાં જ થયા છે. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 નારદ વગેરે વગેરે બધા જ ત્રિષષ્ઠી શલાકા પુરુષ, શ્લાઘ્ય પુરુષ, સ્તુતિ કરવા યોગ્ય, વંદન નમન કરવા યોગ્ય, અત્યારે ભગવાન અથવા ભવિષ્યમાં થવાના તે બધા તે
આર્યભૂમિમાં થયા છે. તે ભારત ભૂમિને આપણા નમસ્કાર છે. અને તે ભારત ભૂમિમાં 25.5 આર્ય દેશ છે, તે સિવાયના અનાર્ય દેશ છે. 25.5 આર્ય દેશ કયા, એમ સવાલ થાય, જિજ્ઞાસા થાય, તો આપણે બહુ જ ટૂંકમાં એના નામ લઈએ. પહેલામાં પહેલું મૂક્યું છે મગધ દેશ અને રાજગૃહી નગરી. એ મગધ દેશ એટલે આજનું બિહાર, જ્યાં મહાવીર સ્વામી છેલ્લા થયા તે. તો મગધ, પહેલાં દેશનું નામ લઈએ, પછી રાજગૃહી નગરી એટલે નગરીનું નામ આવે. મગધ અને રાજગૃહી. પછી અંગ દેશ અને ચંપા નગરી, બંગ દેશ અને તામ્રલિપ્તિ, કલિંગ દેશ અને કંચનપુર, કાશી અને વારાણસી, કૌશલ અને સાકેત, કુરુ અને ગજપુર, કુશાર્ત અને શૌરિકપુર, પાંચાલ અને કામ્પિલ્યપુર, જંગલ અને અહિછત્રા, સૌરાષ્ટ્ર અને દ્વારિકા, વિદેહ અને મિથિલા, વત્સ અને કૌશાંબી, શાંડિલ્ય અને નંદીપુર, મલય અને ભદ્દિલપુર, વૈરાટ અને વત્સા, અચ્છ અને વરુણા, દર્શાણ અને મૃતિકાવતી, ચેદી અને શુક્તિમતી, સિંધુ સૌવીર અને વિતભય, શૂરસેન અને મથુરા, ભંગી અને પાપા, વર્ત અને માસપુરી, કુણાલ અને શ્રાવસ્તી, અને લાટ દેશ અને કોટિવશ, અને 25મો દેશ જે અડધો ભાગ પડ્યો તે અર્ધ કૈકેયી દેશ અને એની શ્વેતાંબિકા નગરી, જેનું જૂનાગમમાં ઘણીવાર વર્ણન આવે છે. તો આ 25.5 આર્ય દેશ થયા. અડધો દેશ આર્ય છે અને અડધો અનાર્ય છે, એટલે ત્યાં ભાગ પડે છે. શ્વેતાંબિકા નગરી, મહાવીર સ્વામીને ઘણી વખત વિચારવાનું થયું છે, ઘણી વખત ઉપસર્ગ થયા છે તે. હવે અનાર્ય દેશ કોણ કહેવાય, કયા કહેવાય, તો કે શક, યવન, શબર, બર્બર, ભીલ, કિરાત, મુરુંડ, ઉડુ, હુણ, રોમક, પારસ, લકુશ, બોક્કસ, ભીલ, અંધ્ર, ચીન, દ્રવિડ, કેકઈ, અડધું જે કહ્યું તે, અને કિરાત અને હયમુખ એટલે કે જ્યાં ઘોડા જેવા મુખવાળી વસ્તી હોય, પ્રજા હોય તે, એ બધા જ અનાર્ય દેશ છે. એટલે આમાં આપણને ખબર છે કે ઘણી પ્રજાના આક્રમણ થયા હોય, ત્યારે આપણે ઇતિહાસમાં ભણ્યા હોય, ભણાવવામાં આવ્યું હોય કે આ જગ્યાએથી, અગર ભૌગોલિક રીતે વિચાર્યું હોય તો, કે આ જગ્યાએથી આ દેશ કે આ પ્રજાએ આક્રમણ કર્યું, હુલ્લડ કર્યા, વગેરે વગેરે, રમખાણ કર્યું તે. તો આ અનાર્ય દેશ અને આર્ય દેશ. તો ભારત ભૂમિ, આર્ય ભૂમિ, પણ એમાં પણ કેટલાક અનાર્ય દેશ છે. અને ઘણીવાર મુમુક્ષુ વગેરે આપણે કહેતા હોઈએ છીએ, ગયા હોઈએ, દર્શનાર્થે ગયા હોઈએ, અથવા ત્યાં રહેવાનું બન્યું હોય, ઋણાનું બંધેવા હોય ને ત્યાં આજીવિકા અર્થે રહેવાનું હોય, જ્યાં રોટલો ઓટલો હોય ત્યાં, તો એમ કહેતા પણ હોય કે અમે તો અનાર્ય ભૂમિમાં વિચરીએ છીએ, અનાર્ય દેશમાં રહીએ છીએ. પણ જે લોકો સદભાગી છે તે મનુષ્યત્વ વળી આર્ય દેશમાં રહીએ છે. આપણે એમાં આવ્યા. પછી ઉત્તમ કુળ, જેવા તેવા કુળમાં જન્મ્યા નથી. નીચ કુળમાં જન્મ્યા હોય તો પણ મોક્ષે જઈ શકાય છે, પણ આપણને તો સુગમ સાનુકૂળ સાધન સામગ્રી મળી છે, ઉત્તમ કુળમાં જન્મ્યા છીએ. અને વળી સદગુરુનો સહવાસ મળ્યો, પરમ કૃપાદેવનો યોગ થયો, એટલે તો ખરેખર ઉત્તમ કુળ મળ્યું કહેવાય. પછી શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે. શરીરનું જે કંઈ સ્વસ્થતા હોય, સ્વાસ્થ્ય હોય, તંદુરસ્તી હોય, એ પણ મોટું સાધન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, ધર્મ સાધન કરવા માટે શરીર પણ પહેલું છે અને સારું છે. શાતાવેદન્ય કર્મનો ઉદય હોય, શારીરિક સંપત્તિ સારી હોય તો ધર્મ આરાધનામાં પણ ચિત્ત લાગે છે, ઉપયોગ લાગે છે, વૃત્તિ વળી શકે છે અને સારી રીતે કલ્યાણ થઈ શકે છે. તો એ પણ પહેલું સુખ તે જાતે ન રહ્યા. એ બધા અપેક્ષિત સાધન કીધા, એટલે કે ઈચ્છિત અપેક્ષાવાળા છે. પૂર્વભોગમાં કંઈ આરાધન કર્યું છે, પુણ્યની અપેક્ષા છે, તો આ સાધન મળ્યા છે અને અગત્યના છે. અપેક્ષિત સાધન એટલે ઈચ્છિત સાધન, અગત્યના સાધન અને કાર્યકારણના સંબંધવાળા સાધન, કે પૂર્વે કંઈક એવું કર્યું છે તો આ બધું મળ્યું છે. એટલે કે પરનું અવલંબન છે, મનુષ્યત્વનું અવલંબન, ઉત્તમ કુળનું અવલંબન, શરીર સારું હોવું એ પણ અવલંબન, અને આર્યભૂમિમાં જન્મ રહેવાસ એ પણ અવલંબન છે. તો અપેક્ષિત સાધન પછી શું આવ્યું? હવે અંતરંગ સાધન તો માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા છે. આ સાધન તો કરોડો જીવોને મળ્યા, લાખો જીવોને મળ્યા, પણ અંતરંગ સાધન ક્યાં? જેને મોક્ષે જવું છે, જેને તરવું છે, સાચી જિજ્ઞાસા, તત્વ પામવાની, આત્મા જાણવાની, એવી કેટલાને છે. માત્ર તરી જવું છે, તરવાનો જ કામી હોય એવા તો આપણને નિવૃત્તિ ક્ષેત્રમાં જીવો મળવા પણ દુર્લભ છે. તો પછી બીજે બધું સુલભ હોય એમ કેમ માની લેવાય? એટલે ખરેખર તરવું છે, બીજું કાંઈ નહીં, મોક્ષ માટે જ. કોઈ બીજા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી, બીજા કોઈ સ્થાપિત હિત માટે નહીં, કોઈ સગવડિયું નહીં, કોઈ સાધન અનુકૂળતા માટે નહીં, પણ નિવૃત્તિ અગર તો તેવું જીવન, તેવું આશ્રમ જીવન, તો પણ એમાં પણ શું? તો કે એમાં પણ તરવાની જ કામના, બીજી કોઈ અપેક્ષા નહીં, માન પૂજા પ્રતિષ્ઠા આદિની ઈચ્છા નહીં, ઘેલછા નહીં, ઉન્માદ નહીં, પણ એકમાત્ર તરવું, એકમાત્ર મોક્ષે જવાની અભિલાષા.
તો એ પણ સાચી જિજ્ઞાસા છે. અને એને અંતરંગ સાધન કીધું એ હૃદયનું છે, દિલનું અંતરનું સાધન છે. અંતરનું અને અંદરનું સાધન થયું. પેલું બાહ્ય છે, આ બધી શારીરિક સંપત્તિ હોવી, અગર સારા કુળમાં જન્મ હોવો, આર્ય દેશમાં જન્મ હોવો, મનુષ્યત્વ મળવું, એ કંઈક પુણ્યની સામગ્રી ઉપર અવલંબિત છે. પણ એ બધું મળ્યા પછી આવી ઈચ્છા હોવી કે આવી જિજ્ઞાસા હોવી એ તો પોતાના હાથમાં વાત છે. એમ જો સુલભ બોધિપણાની યોગ્યતા આત્મામાં આવી હોય તો તે જે પુરુષો મુક્ત થયા અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. હવે આ જો રીતે આ જે સાધન બતાવ્યા, અપેક્ષિત અને અંતરંગ સાધન, એ બંને હોય તો સુલભ બોધિપણાની યોગ્યતા આવી. સુલભ બોધિપણું એટલે સાદી ભાષામાં સહેલાઈથી ધર્મ પ્રાપ્ત થાય એટલે કે સમ્યક દર્શન માટેની યોગ્યતા આપણામાં આવી, જો અપેક્ષિત અંતરંગ સાધન બંને હાજર હોય તો જે પુરુષો મુક્ત થયા છે, પહેલાં મોક્ષે ગયા છે અને વર્તમાનમાં જે કોઈ મુક્ત ભાવે વિચરી રહ્યા છે, અગર તો આત્મજ્ઞાનવાળા છે, તે બધાએ ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય. એટલે કે એને શ્રદ્ધા પ્રગટે જ પ્રગટે. જો આપણને સમ્યક દર્શનની યોગ્યતા આત્મામાં આવી ગઈ તો પછી હવે સમ્યક દર્શન થાય જ. એટલે કે ઉપદેશેલો માર્ગ તો સાચો જ છે, એ શંકા રહિત છે, એમાં શંકા કરવા જેવું નથી. નિઃસંદેહપણે, ડાઉટલેસનેસ, અવિતત સત્ય છે, સંપૂર્ણપણે નિર્વિવાદ છે, સવાલ વિનાની વાત છે, એમાં કંઈ પ્રશ્ન જ રહેતો નથી. એવી શ્રદ્ધા થાય છે એટલે કે સાચી શ્રદ્ધા થાય છે. શ્રદ્ધા શબ્દ એ મજાનો છે, સત્વત્તાધા, સત આત્માનું અસ્તિત્વ તેને ધારણ કરીને રહી જાય છે, તેમાં સ્થિતિ કરીને રહી જાય છે, તેનું નામ શ્રદ્ધા. રાગ, દ્વેષ અને મોહ જેનામાં નથી તે પુરુષ તે 3 દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનારા સત્પુરુષો કાં તો તે માર્ગ ઉપદેશી શકે. હવે ઉપદેશક કોણ થઈ શકે એની વાત છે કે કાં તો જેનામાં રાગ, દ્વેષ, મોહ નથી, તે એક વખત ભલે હતા પણ હવે નથી, એટલે કે વિતરાગ પુરુષ થઈ ગયા છે, નિર્ગણ થઈ ગયા છે, તેવા કહી શકે છે. એ 3 દોષથી રહિત એટલે કે 18 દોષથી રહિત તેવા માર્ગ ઉપદેશી શકે. અથવા તે જ પદ્ધતિએ, એટલે પદ્ધતિ શું એ વિચારવાનું, પ્રવર્તનારા સત્પુરુષો કાં તો તે માર્ગ ઉપદેશી શકે. સંપૂર્ણ નિર્ગ્રંથ નથી થયા, સંપૂર્ણ કેવલી અર્યંત વિતરાગ નથી થયા, સહજાત્મ સ્વરૂપ સંપૂર્ણપણે પ્રાપ્ત નથી થયું, પણ તે દિશામાં પ્રયાણ છે. આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, સાધુ સાધ્વી, સમ્યક દૃષ્ટિ જે કોઈ છે તે નિઃસંદેહપણે પ્રવર્તનારા સત્પુરુષો, તેને એવી શ્રદ્ધા ચોટી છે, લાગી છે, ગળામાં આવી ગઈ છે, પહેરી લીધી છે, હાથે માથેને સાથે છે, માથે સત્પુરુષ રાખી શકે છે, તો તેવા પણ સત્પુરુષો માર્ગ ઉપદેશી શકે. એટલે કે તીર્થંકર દેવ જ હોય, અર્યંત જ હોય તો જ માર્ગ ઉપદેશી શકે તેમ નથી. તેથી નીચેની દશાવાળા, તેથી થોડી ઓછી દશાવાળા પણ તે જ માર્ગે પ્રયાણ કરી રહેલા હોય. એટલે કે 6ઠ્ઠું ગુણસ્થાનકવાળું ને 13મા ગુણસ્થાનકવાળાની વાત ઘણીવાર આવે છે કે એ તો માર્ગ ઉપદેશક થઈ જ શકે છે. બાકી જ્યાં સુધી પોતાને આત્મજ્ઞાન કે સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી ત્યાં સુધી સદુપદેષ્ટા થવાની જરૂર પણ નથી અને કહ્યું પણ નથી, આજ્ઞા પણ નથી કે ઉપદેશ કોઈને આપવો નહીં, સ્વાધ્યાય કરવો, પણ ઉપદેષ્ટાપણું તો બહુ અઘરી વાત છે. એના જેવું કોઈ જોખમ નથી. ગુરુ થવું એટલે એના જેવું કોઈ જોખમ, જવાબદારીવાળું એકે પદ નથી જગતમાં. માટે કૃપાળુદેવ જેવા માટે પ્રભુશ્રીજી એમ કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ, તો પછી બીજા બધા જીવે તો ગુરુ થવા જેવું છે જ નહીં, સવાલ જ નથી. જગત આખાના શિષ્ય થવાની દૃષ્ટિ જેણે વેદી નથી તે સત્પુરુષ થવાને, સદગુરુ થવાને યોગ્ય નથી. એ નરી નમ્રતા હોય, દાસના દાસ કે એનાય દાસ, દાસાનું દાસ પણ રહી શકે એમ હોય, ભજી શકે એમ હોય તો તે થાય. અને તેમાં પણ જોખમ જવાબદારી ઘણા જ છે. એટલે આપણે તો જે થઈ ગયા તે થઈ ગયા, પરમ કૃપાળુદેવ પોતે, તો આપણે તો તેમને જ માનીએ છીએ અને તે સત્પુરુષો ત્રણેયને ભજીએ છીએ. અહીંયા બીજા કોઈ ગુરુ, અસદગુરુ, કુગુરુ એમ આપણે મતું મારવું, ઓળખવું અથવા ભૂલ થાપ ખાવાનો પ્રસંગ આવે એના કરતાં જે થઈ ગયા છે, નિર્વિવાદપણે થયા છે, એકે બીજાને છાપ આપી, બીજાએ ત્રીજાને આપી, એ રીતે જે છે તે સત્પુરુષો તે માર્ગ ઉપદેશી શકે. એવા સમર્થ પ્રભાવવંતા પુરુષોએ પણ માર્ગ ઉપદેશકની રીતે માર્ગ ઉપદેશો નથી એ વિચારવા જેવું છે. આ જૈન ધર્મમાં, વિતરાગ દર્શનમાં કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ કહે છે કે અમે બીજા મહાવીર કે શ્રીરામ થયા છીએ, પરંતુ તે રીતે માર્ગ ઉપદેશ્યો નથી કે જીન માર્ગ તો છે જ, અનાદિકાળથી છે, એમાં અમે તો એક જાણે ઉમેરો થયો એનો ઉદ્ધાર કરતા હોય, પુનરુદ્ધાર કરતા હોય એવી રીતે વાત મૂકીએ છીએ. અમે કોઈ નવા બીજા ઉપદેષ્ટા છીએ એમ નથી, એમ ચોખ્ખું કહી દીધું છે.
સર્વદર્શનની શૈલીનો વિચાર કરતા એ રાગ દ્વેષ અને મોહરહિત પુરુષનું બોધેલું નિર્ગ્રંથ દર્શન વિશેષ માનવા યોગ્ય છે. હવે એમ થઈ જાય કે શું જૈનમાં જ થાય, કે શું જૈનમાં જ મોક્ષે જાય, કે જૈન જ હોવા જોઈએ, જૈન સાધુનું જ માનવાનું? તો પછી કહ્યું કે જેના રાગ દ્વેષ મોહ ગયા છે તે, અને તે સર્વદર્શનની શૈલીનો વિચાર કરતા. સર્વદર્શન કયા? તો કે મુખ્ય 6 દર્શન છે. કયા મુખ્ય 6 દર્શન છે? તો કે પહેલું ચાર્વાક દર્શન, બીજું બૌદ્ધ દર્શન લ્યો, ત્રીજું વેદાંત દર્શન લ્યો, જેમાં પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એટલે જૈમિની અને વેદાંત દર્શન બંને આવી ગયા. પછી સાંખ્ય દર્શન અને યોગ દર્શન બંનેની લગોલગ માન્યતા છે, એટલે સાંખ્ય દર્શનવાળા કપિલ અને યોગ દર્શનવાળા પતંજલિ આવી ગયા. પછી ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન, તો ન્યાય દર્શનના ગૌતમજી આવી ગયા અને વૈશેષિક દર્શનના કણાદ ઋષિ, અક્ષપાદ ઋષિ, એ જે કહેવાય છે, બીજા પણ એક કહેવાય છે, તે આવી ગયા. તો એ બધા એક બાજુ આવી ગયા. પછી કયું દર્શન રહ્યું? છેલ્લું રહ્યું છઠ્ઠું, તે જૈન દર્શન. તો જૈન દર્શન છે તો સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતા બધા દર્શને જે શીલ સ્વભાવની વાત મૂકી છે, જે મેથડથી વાત મૂકી છે, જે સિસ્ટમથી વાત મૂકી છે, જે શૈલી, જે ઢબ, જે રીત, જે પદ્ધતિ મૂકી છે, તેમાં રાગદ્વેષ રહિત અને મોહરહિત જે પુરુષ છે તે સર્વજ્ઞ, અરિહંત, વિતરાગ, તીર્થંકર છે. એટલે એનું નિર્ગ્રંથ દર્શન છે. તો નિર્ગ્રંથ દર્શન વિશેષ માનવા યોગ્ય છે. કે જૈન દર્શનની નિરાગીતા, હિતસ્વિતા અને પૂર્વાપર અવિરુદ્ધતા છે તે બીજે નથી. એમાં જે સૂક્ષ્મ બોધ, સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે તે બીજે નથી. અહિંસાનું સ્વરૂપ લ્યો કે વિતરાગતાનું સ્વરૂપ લ્યો, અને જગતના કલ્યાણ કરવાની ભાવના છે, અને વળી પૂર્વાપર અવિરુદ્ધ છે. કોઈ પણ પાનું, કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ આગમ, કોઈ પણ જ્ઞાની પુરુષનું લ્યો તો એમાં એક સરખો જ સિદ્ધાંત હોય, એમાં મિનમેક નથી, એમાં ભેદભાવ નથી. એ 3 દોષથી રહિત મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના કારણ રૂપે જે ધર્મ બોધ્યો છે તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતા હોય, પણ તે એક પદ્ધતિએ હોવા જોઈએ, આ વાત નિશંક છે. પદ્ધતિ એક જ હોય, બીજી નથી. આત્માની પદ્ધતિ આત્માની એક જ. જે જગ્યાએ જવું હોય, જે વસ્તુ બનાવવાની હોય, જે વસ્તુ મૂકવાની હોય, તો એક જ હોય, એક રીત હોય. એની રીત એક જ છે, વધારે જુદી જુદી પદ્ધતિ રીતિ નથી. એ પદ્ધતિ કહેતા એ પદને ધારણ કરી રાખે તે પદ્ધતિ. પદ કયું? આત્માનું આત્મપદ છે. પોતાની પદવીમાં પોતાને સ્થિતિ કરાવી દે, ધારણ કરાવી દે. ઉદ્ધાર છે, એવી રીતે અહીંયા પદ્ધતિ છે. પદ ઉપર લાવીને મૂકી દે છે. પોતાનું પદ પોતે સંભાળી લેવાનું છે, તે પદ્ધતિ. એ કેવી રીતે રેસીપી કહીએ, એની રીતિ શું, એની ઢબ શું, તો એ પદ્ધતિ, એ શૈલી. તો મહાપ્રતાપી, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ, એના કેટલા બધા અતિશય હોય? 34 અતિશયની તો વાત આપણે આગળ કરી દીધી છે. મુખ્ય 4 અતિશય: જ્ઞાન અતિશય, પૂજા અતિશય, વચનાતિશય અને અપાય અપગમ અતિશય. આ 4 અતિશય મુખ્ય, પછી 34 અતિશય, 35 પ્રકારની વાણીના ગુણ અને 1008 ઉત્તમ લક્ષણે કરીને સહિત, અને વળી પાછા તીર્થંકર દેવ એટલે 8 તો પ્રાતિહાર્ય હોય. એ બધું આપણે વિચાર્યું છે. તો એવો પ્રતાપી પુરુષ જેની સેવામાં દેવો દેવી પણ આવે અને સમવસરણ રચી જાય, સભામંડપ બનાવી જાય, અહો તે પુરુષની દેશના. અને તે મોક્ષના કારણ રૂપેણે જે ધર્મ બોધ્યો છે, બોધવાનું કારણ શું? તો કે પૂર્વે એવી ભાવના થઈ ગઈ હતી, એટલે એમના મનમાં એવો કોઈ અત્યંત ઉત્કૃષ્ટ ભાવ આવ્યો કે સવી જીવ કરું શાસન રસી, એસી ભાવ દયા મન ઉલ્લસી. એટલો ઉલ્લાસ આવી ગયો કે જગતનો પ્રત્યેક જીવ મોક્ષે જાય, અને કેવી રીતે જાય, એ ભાવને કારણે એમને તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને છેલ્લા એટલે કે 3જા ભવે, ત્યાર પછીના 3જા ભવે એ ઉદયમાં આવ્યું. એટલે એમને ધર્મ બોધવો પડે. જે વખતે તીર્થંકર દેવ થાય છે તે વખતે તો રાગ દ્વેષ રહિત હોવાથી એવો કોઈ શુભ ભાવ પણ આવતો નથી. પૂર્વે બાંધી દીધું છે, એનો ઉદય છે એટલે દેશને આપવી પડે છે. બાકી એ તો સંપૂર્ણ શાંત થઈ ગયા છે, ઠરીને ઠીકરું સ્થિતિ કરી ગયા છે. ઠીકરું સ્થિર, ઠીક સ્થિતિ કરી, શેમાં કરી? આત્મામાં કરી. એનું નામ ઠરીને ઠરી ગયા કહેવાય. તો એ ગમે તે ધર્મ કહેતા હોય, આત્મધર્મ જ કહેતા હોય, તે બધા મનુષ્યો સ્વીકારતા હોય, તો પણ એક પદ્ધતિ હોવી જોઈએ. સાદી ભાષામાં એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. અનેક પદ્ધતિએ અનેક મનુષ્યો તે ધર્મનું પ્રતિપાદન કરતા હોય, અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય, તો તેમાં તીર્થંકર દેવની એક પદ્ધતિને દોષ નથી, પણ તે મનુષ્યોની સમજણ શક્તિનો દોષ ગણી શકાય.
ટીચર, લેક્ચરર, પ્રોફેસર તો કદાચ સરખું જ ભણાવતા હોય, એમાં કદાચ ભૂલ હોય. આ તો તીર્થંકર દેવ છે, કેવલી ભગવાન છે, સર્વજ્ઞ ભગવાન છે, એમાં ભૂલ દોષ હોય જ નહીં, છે જ નહીં, સવાલ જ નથી. તો એમણે જે રીતે ધર્મનું પ્રતિપાદન કર્યું હોય તેમ છતાં એક જ ધર્મ હોવા છતાં આજે અનેક છે, તો અનેક પદ્ધતિ થઈ ગઈ અને અનેક મનુષ્યોએ ધર્મનું પ્રતિપાદન કર્યું, તો ત્યાં મીઠું મરચું વવરાવાઈ ગયું, પોતાનું મેળવણ નખાઈ ગયું, ઉમેરો થઈ ગયો, સ્વચ્છંદ આવી ગયો. એટલે તીર્થંકર દેવની પદ્ધતિને દોષ નથી, પણ મનુષ્યોની સમજણ શક્તિને દોષ છે. તે સમવસ્ત્રણની દેશના સાંભળીને પોતપોતાની ગ્રહણ શક્તિ પ્રમાણે પિકઅપ થયું, ગ્રહણ કર્યું અને પછી પોતે લખવા ગયા, ઉમેરવા ગયા, બોલવા ગયા કે જે કાંઈ શીખવાડવા, ઉપદેશવા ગયા, તો એ સંપૂર્ણ ન હોય, સ્વાભાવિક છે. એટલે કે છે કે તીર્થંકર દેવનો કે વાણીનો કોઈ દોષ નથી, પદ્ધતિ એક જ છે. આત્માને મોક્ષે લઈ જવાનો છે, તો મોક્ષે જવાનો પંથ તો એક જ છે. જે વાટેથી શ્રી કૃષ્ણ ભગવાન તરશે તે વાટેથી જ મહાવીર સ્વામી તર્યા છે, જે વાટેથી મહાવીર તર્યા છે તે વાટેથી જ શ્રી કૃષ્ણજી વગેરે તરશે. ચોખ્ખું ચણક કૃપાળદેવ એક પત્રમાં લખી દીધું છે, એમ જ છે. એ રીતે નિર્ગ્રંથ પ્રવર્તક અમે છીએ એમ જુદા જુદા મનુષ્યો કહેતા હોય તો તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વિતરાગ દેવની આજ્ઞાના સદભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. હવે આ કાળમાં આટલું વધ્યું કૃપાદેવ કે જાજા મત, જાજા તત્વજ્ઞાનીઓ, જાજા ઝઘડા અને જાજો પરિગ્રહ વિશેષ, તો જાજા મત થયા છે. તો નિર્ગ્રંથ પ્રવર્તક અમે છીએ, અમે સાચા છીએ, અમે જૈન ધર્મની વાત કરીએ છીએ, અમે પણ એ જ કહીએ છીએ, અમારે પણ આ જ કહેવું છે. આત્માને ગમે ત્યાંથી ઠેકાણે પાડવાનો છે, મોક્ષ લઈ જવાનો છે, ભવસાગર તરી જવાનો છે. એમ નિર્ગ્રંથને માનનારા કે નહીં માનનારા બધા જ પોતે આ જ વાત કહે છે, એમ જુદા જુદા મનુષ્યો કહે છે. તો તેમાંથી કયો સાચો ખરો ગણવો? તો કહે છે કે જે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વિતરાગની આજ્ઞાના સદભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય. પૂર્ણ પ્રમાણાબાધિત કોણ? તો કે પૂર્ણ પ્રામાણિક, એટલે કે ખરેખર વાસ્તવિક વસ્તુને વાસ્તવ્યપણે પ્રમાણીને, જાણી માણી પ્રમાણીને, ઓનેસ્ટલી કહીએ પ્રામાણિકતાથી. પ્રમાણ એટલે જ્ઞાન, જે જ્ઞાનપૂર્વક કહેતું હોય, જે વસ્તુ જેમ છે તેમ જોઈ અનુભવી પછી કહેતું હોય. આપણે એક નાની વસ્તુ, સ્થૂળ વસ્તુને ખાધી હોય, વાપરતા હોય, જમ્યા હોય, બનાવતા હોય, લાવતા હોય, એનો વપરાશ ખબર હોય, એનું બધું ખબર હોય, તો આપણે કોઈને કેટલી ખુમારીથી ધડાકાબંધ વાત કરી શકીએ છીએ કે આને સફરજન જ કહેવાય, આને વાસણ જ કહેવાય, આને વસ્ત્ર જ કહેવાય. તો એનું ગુણધર્મ, લક્ષણ, ઉપયોગ જાણીએ છીએ તો ઠોકીને કહી શકીએ. તો આ પુરુષ કે આ ભગવાન, જેને સંપૂર્ણ જ્ઞાન, કેવલ જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ તો પૂર્ણ પ્રામાણિક. અને એને ખોટું બોલવાનું, મૂર્છા કહેવાનું અથવા અસત ભાષણનું પ્રયોજન શું હતું? કંઈ જ ન હતું. એટલે એણે જે કહ્યું છે તે પૂર્ણ પ્રામાણિક પુરુષ છે, પૂર્ણ જ્ઞાની છે એવો વિતરાગ, અને એની આજ્ઞામાં રહ્યા છે. માનો કે તે દશાએ હજી પહોંચ્યા નથી, પણ તેની આજ્ઞાના સદભાવપૂર્વક, એટલે કે આજ્ઞા પ્રત્યે પણ પ્રેમ છે, સત્કાર છે, એટલે કે આજ્ઞા વડે કહેતા હોય અને વળી પ્રરૂપક અને પ્રવર્તક હોય, એટલે કે એના સ્થાપક હોય અને પ્રસારક હોય, તે માર્ગ કહી શકે છે. આ કાળ દુષ્મ નામથી પ્રખ્યાત છે. દુષ્મકાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતા હોય, તેમજ ધર્મ આરાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુષ્મતા એટલે મહાવિઘ્નો આવતા હોય તેને કહેવામાં આવે છે. આ કાળ વગોવાઈ ગયો છે. દુષ્મ, દુઃખ ને દુઃખ છે. એટલે શું કામ? તો કે દુઃખ કહેતા, દુર્લભ કહેતા, મહા મુશ્કેલીએ, મહા મહેનતે અનેક પ્રકારના વિઘ્ન આવે અને એને ઓળંગતા કંઈક ધર્મ થઈ શકે, આત્મકલ્યાણ થઈ શકે એવો કાળ છે. વળી દુઃખી દુઃખી છે, અશાતા વિશેષ છે, સાતા થોડી છે, આધિવ્યાધિ ઉપાધિ વિશેષ છે, સમાધિ નહીવત છે અથવા તો છે જ નહીં. એને એવી રીતે આખું આયુષ્ય પૂર્ણ કરે છે. એટલે કે અત્યારે આપણે જે બધા છીએ તે, અને ધર્મ આરાધના રૂપી પદાર્થો પ્રાપ્ત કરવામાં પણ એને વિઘ્નો આવ્યા કરે છે. એટલે તેને દુષ્મ કહેવામાં આવ્યો છે. કાળ પોતે શું કરી શકે? કાળ તો ખરાબ છે જ નહીં. આપણાથી કાળ ખરાબ ચિતરાય છે તેમ માનવું યોગ્ય છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને આ કળિયુગ આવ્યો, પંચમારો આવ્યો. દુષ્મકાળ, વિષમકાળ, કાળ અનંત 24માં આવે તેવો હુંડાવ સર્પિણી કાળ છે. હુંડ કહેતા જ વિહામણો, ધેટ, ભયંકર એવો કાળ ચાલે છે. અત્યારે વિતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. મત અને સત
જ્યાં સુધી મારી માન્યતા, મારી બુદ્ધિ, હું આમ માનું છું, મને આમ ઠીક લાગે છે, એમ દરેક વ્યક્તિ કયા કરે, મોટાભાગની કયા કરે, ત્યાં મતના પાર ન રહે. તો કૃપાદેવ કહે છે કે મત ક્યારે દૂર થાય? તો કે સત ક્યારે પ્રગટે? તો કે મત મૂકી દે એટલે. વાત છે માન્યાની. પોતાનું માથું મૂકી દે, પોતાની બુદ્ધિ ઓસીરાવી દે, પોતાનો મત મૂકી દે. એટલે પોતાનું જે ખોટું આજ સુધીનું માન્યું છે તે બધું ઓસીરાવી દે, મૂકી દે, ત્યાગી દે. એટલે મિથ્યાત્વ જતું રહે. તો સમ્યક્ત્વ તો છે જ. મત જાય એટલે સત તો છે જ. એ તો પોતે આત્મા તો છે જ, અસ્તિત્વ તો છે જ, સાચું તો છે જ. પણ સાચા ઉપર જે આવરણ આડું આવી ગયું છે, અગર તો ખોટાને સાચું માન્યું છે, ખોટું મૂકી દે એટલે સાચું પોતાની પાસે જ છે. તો મત જતાં તરત જ સતરૂપ પ્રગટી જાય છે અને વિતરાગ દેવની આજ્ઞામાં રહી જાય છે. અહીંયા આપણને થાય કે આટલા બધા મત પ્રવર્તનના કારણ શું? તો કૃપાળુદેવે લખ્યા છે, તે વાંચીએ છીએ તે પહેલાં. શ્વેતાંબર અને દિગંબર પણ મુખ્ય બે ભેદ પડી ગયા. તો શ્વેતાંબર દિગંબરમાં કેવી રીતે પડ્યું? તો કે મહાવીર સ્વામી પછી જે એક શ્રુત કેવલી થયા ઘણા બધા વર્ષ સુધી, એ ભદ્રબાહુ સ્વામી થયા. એટલે કે મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી 11 ગણધર થયા, પછી પ્રભુ સ્વામી થયા, જંબુ સ્વામી થયા, વગેરે વગેરે થયા. પણ ત્યાર પછી જે શ્રુત કેવલીમાં કહે છે તે ભદ્રબાહુ સ્વામી થયા. એ વખતે બધા જ જ્યાં વિચરતા ત્યાં ભારત ભૂમિમાં ત્યાંની વાત છે. 12 વર્ષ, 12.5 વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડ્યો. કહેવા પૂરતો નહીં. આજે 1 વર્ષ દુષ્કાળ પડે, 2 વર્ષ અનાજની થોડીક તંગી થાય તો પણ દેકારો બોલી જાય છે. તો તે વખતે 12.5 વર્ષ સુધીનો પૂરેપૂરો દુષ્કાળ. તો ભદ્રબાહુ સ્વામીએ આદેશ કર્યો અને દુષ્કાળને કારણે 12,000 જેટલા મુનિ કે સાધુએ સ્થળાંતર કર્યું, દેશાંતર કર્યું, શિફ્ટ થયા, મૂવ થયા. એ ઉત્તર બાજુ ગયા. તો ઉત્તરમાંથી દક્ષિણ તરફ ગયા. એટલે દક્ષિણ ભારત તરફ વિહાર કર્યો, એટલે કે સાઉથ ઇન્ડિયા, સધર્ન ઇન્ડિયા. એમાં કેટલાક વચ્ચે ઉજ્જૈન આવ્યું હશે તો ઉજ્જૈનમાં રહી ગયા, એટલે એમપીમાં રહી ગયા. એ બધા જ મોટાભાગના દિગંબર મુનિ આજે પણ એમપીમાં કે સાઉથમાં વધારે છે. એનું આ કારણ એક દેખાય છે. અને એ ઉત્તરમાંથી ત્યાં ગયા. પરિસ્થિતિનો સામનો, દુષ્કાળ જેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરતાં કરતાં પોતાને જોઈએ તેવી સિંહવૃત્તિ રહી નહીં. એટલે કે સંયમના પાલનમાં થોડીક શિથિલતા આવી ગઈ, પ્રવેશી ગઈ. અપવાદ માર્ગનો આશ્રય લેવો પડ્યો અને જે કાંઈ શિથિલાચાર આવ્યો અત્યારે છે તેવો નહીં, તે વખતની વાત છે. નહીં જેવો પણ આવ્યો. એમ કે વસ્ત્ર વિના વસ્ત્રને પણ પરિગ્રહ ગણતા હતા, એટલે વસ્ત્ર વગેરે વાપરતા નહીં. દિશાને જ વસ્ત્ર એટલે દિગંબર, દિક અંબર, અંબર વસ્ત્ર, દિક દિશા, અને શ્વેતાંબર એટલે શ્વેત વસ્ત્ર ધારણ કરે. તો તે વખતે એ બધું ન સહન થતાં કેટલાકે છોડી દીધું અને વસ્ત્ર વગેરે પરિગ્રહ અને પાત્ર એટલે ઓરવા જવાના વાસણ, પાત્ર એ બધાનો સ્વીકાર કર્યો. એટલે ત્યારથી શ્વેતાંબર આમનાયની ઉત્પત્તિ થઈ, શ્વેતાંબર સંપ્રદાય શરૂ થયો. એટલે વિક્રમ સંવત 136માં આ પ્રમાણે બન્યું. ત્યારથી શ્વેતાંબર અને દિગંબર બે ભાગ પડી ગયા, એ આપણે જાણીએ છીએ. અને તેનું તે વખતે નામ અર્ધફાલક નામનો સંઘ હતો. અને અર્ધફાલક સંઘ એ જ હવે કાલાંતરે અત્યારે આપણે જે કહીએ છીએ તે શ્વેતાંબર સંઘ કહેવાય છે. આટલી નાની ચોખવટ. હવે આ ઇતિહાસની આરસીમાં નોંધાયું છે. અને ત્યાર પછી તીર્થંકર દેવ તો આપણે જાણીએ છીએ મોટે ભાગે ઉત્તર પ્રદેશમાં, ઉત્તર ભાગમાં જ થયા છે. અને આચાર્ય ભગવંતો ધુરંધર આચાર્યો લગભગ દક્ષિણ ભાગમાં જ થયા છે. કુંદકુંદાચાર્યજી મુખ્ય, હેમચંદ્રાચાર્યજી તો બહુ પછીની વાત છે અને એ ગુજરાતમાં થયા આપણે જાણીએ છીએ. પણ આ નોર્થ સાઉથની વાત કરો તો મુખ્ય પુરુષો તીર્થંકર દેવ બધા જ ઉત્તરમાં અને આચાર્ય દેવ બધા સાઉથમાં, દક્ષિણમાં થયા છે. અને આ શિફ્ટ થઈ જવાનું, મૂવ થવાનું કારણ દુકાળ હતું. એ પણ ઇતિહાસ કહે છે, બધા સર્વસંમત સાપીને સ્વીકારે છે. હવે મત પ્રવર્તનના મુખ્ય કારણો કૃપાળદેવને લાગે છે તે કે મને આટલા સંભવે છે. પહેલું, પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. એટલે આવી શિથિલતા કે હવે સહન નથી થતું, એટલે શ્વેતાંબર અને દિગંબર બે ભાગ પડ્યા. બીજું કે પરસ્પર બે આચાર્યોને વાદ વિવાદ. આ મોટી વાત છે. આચાર્ય તો ઘણા થાય છે, ધુરંધર થાય છે, પણ પરસ્પરને પોતાને નાની નાની નજીવી વાતમાં પણ મતભેદ પડે છે. પરહ વત્તા પરહ એટલે પરસ્પર થઈ ગયું. અરસપરસ, અન્યોન્ય, એકબીજાને ઇતરેતર આપસમાં જ લડી મરે અથવા તો મનભેદ રાખ્યા કરે તે. બીજું, ત્રીજું કારણ છે મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. ને મોહનીય કર્મનો ઉદય છે અને તે રૂપે પ્રવર્તન કરે છે. સ્વરૂપનું અજ્ઞાન છે એમ નથી, સ્વરૂપનું જ્ઞાન છે, પણ એમાં મોહનીયનો ઉદય છે. કેમ કે સંપૂર્ણપણે ક્ષય થયો નથી. સંપૂર્ણપણે ક્ષય થાય તો કેવલ જ્ઞાન થાય. થોડોક બાકી હોય, ઉપશમ આવ્યો હોય, પણ તે પહેલાંની પણ દશા છે. અગર તો ઉપશમ સમ્યક દર્શન છે અને મોહનીય ઉછાળા મારે છે, બેઠું થાય છે અને એનો ઉદય આવે છે અને તે રૂપે પ્રવર્તે છે. એટલે કે પોતાનો એક જાતનો શિથિલાચાર જ છે.
તે ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવો. એક વખત સાચો માર્ગ ગ્રહણ થઈ ગયો પછી પાછો મળતો હોય તો પણ દુર્લભ બોધિપણું રાખે છે, એટલે કે ગ્રહણ કરતા નથી. દુર્લભ બોધિતા શું છે? તો કે સમ્યક દર્શન પામવામાં જે કંઈ વિઘ્ન છે તે એને કારણે એ માર્ગ ગ્રહણ કરી શકતા નથી. કરવું છે પણ કરી શકતા નથી. એવું જ બીજું આવે છે તે મતિની ન્યૂનતા. પોતાની મતિ ઓછી પડે છે, મંદ છે. પોતાની મતિ તો મંદ છે, પણ જે સત્પુરુષોની સન્મતિ હતી અને સન્મતિનાથ એટલે મહાવીર સ્વામીનું બીજું નામ, એનો બોધેલો માર્ગ છે એને છોડી દે છે અથવા તો એમાં જોઈએ તેવું પ્રવર્તન કરતા નથી. પોતાની મતિ ઉમેરે છે. એક તો છે નહીં, બુદ્ધિ ઓછી છે અને તેમ છતાં પોતાનું મેળવણ નાખે છે, પોતાનો ઉમેરો કરે છે. જેના પર રાગ થતો હોય તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો, એટલે કે દૃષ્ટિ રાગ આવે છે. સાચો નથી, સામી વ્યક્તિ સાચી નથી, એ સાચું સમજાવતા નથી, સાચું કહેતા નથી, સન્માર્ગે ચડાવતા નથી, તે પણ તેમ છતાં પણ એના ઉપર કોઈક પૂર્વકર્મ છે એટલે રાગ આવે છે, ભાવ આવે છે, સ્નેહ થાય છે, એનું જ ગમે છે, એને જ સ્વીકારે છે અને દૃષ્ટિ રાગ એટલે વ્યક્તિ વિશેષ ઉપર રાગ આવી જાય છે અને એમાં પ્રવર્તન કરે છે. એટલે ધર્મ મૂકી દે છે, આખી સિદ્ધાંતની વાત બાજુએ મૂકી દે છે, નેવે મૂકી દે છે અને વ્યક્તિ રાગ વ્યક્તિ ઉપર આવી જાય છે. એ પણ એક આ કાળનું દૂષણ છે. સાતમું દુષમ કાળ. એ તો આપણે જાણીએ છીએ કે કાળ એવો છે, પડતો કાળ છે. બધું જ પડતું છે, ડિક્લાઇનિંગ છે, ડિટિયોરેટિંગ છે, એટલે બધું જ ઓછું ઓછું થતું જાય છે. શરીર, આયુષ્ય, બળ બધું ઓછું થાય છે તેમ બધું ઓછું થાય છે. અને છેલ્લે આઠમું શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું. જે શાસ્ત્રનો આપણા ઉપર પરમ ઉપકાર છે, જે સત્શ્રુતનો મહિમા છે, તે પરમશ્રુત સત્શ્રુત એનું ઘટી જવું. એટલે એના સુધી સન્મુખ જ થતા નથી. આપણા સુધી આવતું નથી એ પણ ખરું અને આપણે એના સુધી જતા નથી એ વધારે ખરું. આ એ જમાનાની વાત છે કે જ્યારે હજુ શાસ્ત્રો, સૂત્રો, સિદ્ધાંતો પુસ્તકો રૂપે બહાર વંચાતા નહોતા, બહાર પડ્યા નહોતા, પ્રકાશિત અવસ્થામાં નહોતા. આજે આટલું બધું મળે છે એટલે આપણને સમજાતું નથી, પણ કૃપાદેવના વખત સુધી એટલે 125 વર્ષ પહેલાં પણ એટલા પુસ્તકો, શાસ્ત્રો મળી શકતા નહોતા. એટલે કે એટલું ઘટી ગયું. અને માનો કે પુસ્તક રૂપે મળે ને આપણે એના સન્મુખ થઈએ, પણ પોતાને શાસ્ત્રનું જ્ઞાન ક્યાં, શાસ્ત્રનો અભ્યાસ ક્યાં, શાસ્ત્રની વિચારણા કરી શકે એવું ક્યાં, એને સમજી શકે એવી ભાષા અથવા એવું જ્ઞાન ક્યાં છે, એવો સમય ક્યાં છે? તો એ પણ બધો સરવાળો ભેગો થઈને શાસ્ત્ર જ્ઞાનનો ઘટાડો થયો. એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિશંકપણે વિતરાગની આજ્ઞા રૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ, પણ તેવો સંભવ ઓછો છે. આટલા બધા મતમાં કોઈને સમાધાન થઈ જાય અને શંકા રહિતપણે વિતરાગની આજ્ઞામાં પ્રવર્તે એવું થાય તો એનું કલ્યાણ શું, મહાકલ્યાણ છે, મોટી વાત છે. ભયો ભયો, ભાગ્યશાળી, મહાભાગ્યશાળી, પણ તેવી શક્યતા, તેવું મૂળ ઓછું છે, તેવો સંભવ ઓછો છે. મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તના તો તે જ માર્ગમાં હોય છે. જેને ખરેખર મોક્ષે જવું છે તે તો તેમ જ પ્રવર્તશે, આચરશે ને આદરશે. પણ લોક કે ઓઘ દૃષ્ટિએ પ્રવર્તનારા પુરુષો તેમજ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલા મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભ બુદ્ધિ ગુરુઓ કરવા દે અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યક દશાથી આરાધન કરતા તે મતવાદીઓને જોઈએ એ બહુ અસંભવિત છે. કુગુરુને અસદગુરુએ લૂંટી લીધા છે એટલે કેટલાક આ માર્ગ સુધી આવી શકતા જ નથી. વળી ઓઘ દૃષ્ટિએ પ્રવર્તનારા પુરુષો એટલે ઓઘ દૃષ્ટિ શું? ઓઘે ઓઘે કરવું એટલે શું? તો કે જીનાગમમાં આ શબ્દ બહુ આવે, આપણે પણ ઘણીવાર વાપરીએ છીએ. તો ઉચ્ચ વત્તા દૃશ, દૃષ્ટિ દૃશ ઉપરથી, અને ઓઘ ઉચ્ચ શબ્દ છે, ઉચ્ચ ધાતુ છે. તો કે ઊંચા વચતા જાણ્યા વિના, યોગ્યતા જાણ્યા વિના, સમજ્યા વિના મનના તરંગ મુજબ ચાલવું તે ઓઘ દૃષ્ટિ. લોકોનું, સૂત્ર શાસ્ત્રોનું કે ગુરુના વચનની ઉપેક્ષા એટલે કે અપેક્ષા રાખ્યા વિના આત્માના અધ્યવસાય રહિત કાંઈ પણ ક્રિયા આદિ પ્રવૃત્તિ કર્યા કરે તેનું નામ ઓઘ દૃષ્ટિ. એટલે લોલે લોલ કર્યા કરીએ, ગતાનુગતિક કર્યા કરે કે આગલો કરે છે એટલે કરો, આપણા ઘરમાં ચાલ્યું આવે છે એટલે કરો, પહેલો કહેતો તો એટલે કરો, પાડોશી કહે છે એટલે કરો, મિત્ર મંડળ કહે છે એટલે કરો, અથવા તો આપણા સગાવાલા કરે છે એટલે, આપણો કુળ ધર્મ આ છે, આપણા પિતાશ્રી માતુશ્રી કરતા હતા એટલે કરો. તો કે લોક, સમાજ, સગાવાલા, આપતજન એના કહેવાથી કરે, પોતે કાંઈ સમજે વિચારે નહીં. એટલે સાદી ભાષામાં કુળ ધર્મનો આગ્રહ.
પછી સૂત્રશાસ્ત્ર સિદ્ધાંત કહે છે તો એમાંથી કંઈ છટણી કરવાનું મન જ થતું નથી. બીજું બધું ભણીને વિચારે કે આમાં આમ છે, આમાં આમ છે, અને આમ કહેવાય અને આમ કહેવાય, આટલો સુધારો બહાર પડ્યો, વિજ્ઞાને આટલું શોધ્યું, પણ શાસ્ત્રની વાત આવે, આત્માની વાત આવે ત્યારે એની પણ ઉપેક્ષા કરે, એટલે કે એની અપેક્ષા ન રાખે, એના પ્રમાણે માને નહીં. અને પછી ગુરુ વચન, તો કે કોઈ પણ ગુરુ, આત્મજ્ઞાની ગુરુ, તો કે એના વચનની પણ અપેક્ષા રાખીને, ગુરુએ તો આમ કીધું છે પણ મારે માનવું નથી, મારું લીધું હું મૂકું નહીં, તો એ વખતે લોકસૂત્ર ગુરુના વચનની અપેક્ષા રાખ્યા વિના, એટલે કે એમનું આદર સન્માન કર્યા વિના, અને આત્માના અધ્યવસાય રહિત, અધ્યવસાય શબ્દ મજાનો છે, ભાવ, પરિણામ, મતિ, બુદ્ધિ, વિજ્ઞાન, વ્યવસાય, જે શબ્દ કયો તે અહીંયા બધું એકાર્થક છે. તો કે આત્માનો કોઈ જાણે ભાવ જ નહીં, એનો કોઈ એમાં ઇનપુટ જ નહીં, એનો કોઈ જાણે પૂછવાનું જ નહીં, આત્માને શું જોઈએ છે, પોતાના આત્માને પોતે પૂછતો જ નથી, એમ નમ જાય દીધે આંખ મીચીને અંધારામાં પેલું જતું હોય સસલું કે પહોંચવું છે એવી રીતે જાય ભાગ્યું, તો એવી રીતે કર્યા કરે છે, કાંઈ પણ ક્રિયા કરે છે એવી રીતે જ બધી દૃષ્ટિથી જુએ છે, તેનું નામ દૃષ્ટિ. એટલે સાદી ભાષામાં લોલે લોલમાં બધું આવી ગયું. આખું સમાજ જે છે એની સામૂહિક દૃષ્ટિ છે, પરંપરાગત જે ચાલ્યું આવે છે તે, અને દૃષ્ટાંત પણ આપે છે કે વૃક્ષને વેલડી વળગીને રહે છે, કાંઈ સમજ પડતી નથી, ભીંતને વળગીને રહે છે, વૃક્ષને વળગીને રહે છે, વેલા વેલી ચડ્યા જ જાય છે, આડે દળ જેમ ફાવે તેમ, એવી રીતે આપણે પણ જે ઓઘ દૃષ્ટિથી વર્તે છે તેના માટે કહેવાય છે. કોઈ જાતનો પૂર્વા પર વિચાર કરતા નથી, સમજણ કરતા નથી ને આ રીતે વર્તે છે, અને પૂર્વના કોઈ દુર્ઘટ કર્મ છે એટલે એના ઉદયને લીધે એવા મતની શ્રદ્ધામાં પડ્યા રહે છે કે ઊંચું વાળીને જોતા જ નથી, માથું ઊંચું કરવાની ફુરસદ નથી, અને કરે છે તો મગજ એમાં ચાલતું નથી, બુદ્ધિ પોતાની આડી આવે છે, સ્વીકાર કરી શકતા નથી, અને કોઈ કરવા જાય છે તો પોતાને અસદગુરુ કે કુગુરુને માની લીધા છે, તો એ જે કહે તે સાચું છે એમ માની લે છે. એટલે એવા બધામાંથી ભગવાન કહે છે કે આ બધો મતભેદ ટળી જાય, મનભેદ ટળી જાય, અને પરમાત્માની, સાચા પરમાત્માની આજ્ઞામાં આવે તો વિતરાગરૂપ આજ્ઞામાં એનું પ્રતિપાદન થાય, પણ એ કંઈ લાગતું નથી, એ બધું અસંભવિત છે, અશક્ય છે. સર્વને સરખી બુદ્ધિ આવી જાય, સંશોધન થઈ, વિતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય, એ સર્વથા જોકે બને તેવું નથી. સર્વથા એટલે સંપૂર્ણપણે નહીં થાય, બધા જીવો એવા નહીં થાય, અથવા તો જે જીવ કરે છે તે સંપૂર્ણપણે આચરીને આજ ભવે મોક્ષે નહીં જઈ શકે, તો પણ સુલભ બધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા કરે, સમ્યક દર્શન થાય તેટલો પ્રયત્ન જરૂર કરી શકે, અને પરિણામ શ્રેષ્ઠ આવે તે વાત મને સંભવિત લાગે છે. કૃપાળુદેવે છાતી ઠોકીને કહેવાની વાત, પણ કેટલો ભાષાનો વિનય છે, કેટલી સમજપૂર્વક લખે છે, કોઈ નહીં લાગણી દુભાઈની, એમ મને સંભવિત લાગે છે, મને આમ શક્ય લાગે છે, મને આમ યોગ્ય લાગે છે, આમ જ હોય, જોઈ લ્યો ને, એમ જતો વાપરે નહીં. દુષ્મકાળના પ્રતાપે જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે તેમને ધર્મ તત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. આ કાળ એવો છે એટલે જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે, એટલે કે આડી અવળી ડિગ્રી ઘણી બધી લીધી છે, બીજું બધું ભણતર કર્યું છે, એ બધું જે કાંઈ શીખ્યા છે, ભણ્યા છે, આત્મજ્ઞાન પમાડતું નથી. આત્મજ્ઞાન પમાડે છે તે વિદ્યા સાચી છે, તે મોક્ષ પમાડે છે, પણ આ બધાને આ ધર્મ ઉપર શ્રદ્ધા આવતી નથી. એને તો વિજ્ઞાન જે કહે, કોઈ કરી બતાડે, દેખી શકાય, પ્રયોગ થઈ શકે, અને જે નજરે જુએ તેને જ માને. કોને ખબર છે શ્રી કૃષ્ણ ભગવાન થયા કે નહીં, કોને ખબર છે મહાવીર સ્વામી હતા કે નહીં, કોણ જાણે છે ગિરનાર પર નેમનાથ ભગવાન હતા, કોણ જાણે છે પાર્શ્વનાથ ભગવાન કે સમેત શિખર ઉપર ગયા. આમ લોકો નાસ્તિકતાને વરે છે, નાસ્તિક થઈ ગયા છે, તો કે એવી રીતે એને તલમાં શંકા પડે છે, કોને ખબર દ્વારકા હતી કે નહીં, શું ખબર, આટલું પ્રમાણ મળે, આટલી સાબિતી મળે, તો પણ જો આવું ચેલેન્જ ફેંકે છે, પોતે પોતાના મનને આસ્થામાં એટલે કે શ્રદ્ધામાં લઈ જઈ શકતા નથી, ધર્મ તત્વ ઉપર પણ આવી શકતા નથી. એટલે કે કર્મ, ધર્મ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નર્ક કોને ખબર છે કે કેમ, જે કંઈ છે તે અહીંયા જ છે. એ ચારવાક દર્શનનો સિદ્ધાંત તો આજે પણ માનનારા ઘણા છે, મેજોરિટી છે, તો કે એવા ધર્મ તત્વ ઉપર બહુ બધા આવી શકતા નથી. પણ જેને કંઈક સરળતાને છે, સરળતાને લીધે છે, પૂર્વકૃત કર્મનો ઉદય છે, શુભ કર્મનો ઉદય છે, તેને તે વિષયની કંઈક પડી છે. બાકી જેને ધર્મ તત્વ ઉપર મૂળથી શ્રદ્ધા નથી, ધર્મ જેવી કોઈ વસ્તુ છે એમ પણ થતું નથી, અને એ વિષયની કોઈ ગતાગમ પણ છે નહીં. ગતાગમ એટલે પાછું ગત આગમ, એટલે એવી કોઈ સમજ જ નથી, સૂઝબૂઝ જ નથી. ગતાગમવાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે. માંડ કંઈક
ધર્મ કલ્યાણ કે આત્મકલ્યાણ માટે નીકળે, ધર્મ પ્રાપ્તિ માટે નીકળે તો એક કંચન રૂકામીની દો મોટી તલવાર, ઉઠ્યો તો જીન ભજન કો બીચ મેં લિયો માર. કંચન કહેતા પરિક્રમા પડી જાય છે આરંભ સમારંભ વ્યવસાય વગેરેમાં, પૈસા કમાવામાં, આજીવિકામાં ને એથી વધારે બનાવવામાં. અને એટલું જ નહીં, પછી કામિની, ને પછી વળી ઘર માંડે, સંસાર માંડે, અને પછી પાછી બધી બીજી દુનિયામાં. એટલે એમ જ એનો ટાઈમ જતો રહે છે. અમૂલ્ય મનુષ્ય જીવન છે તે પ્રપંચમાં અને મોહમાં જતું રહે છે. પણ સહાયક ન થાય, એટલે કે વૃદ્ધિમાં વિઘ્ન થાય, વિઘ્નનો વધારો થાય. વૈરાગ્ય આડે વિઘ્ન ઘણા, સારા કામમાં 100 વિઘ્ન, તેમ કોઈ સહાયક થતું નથી. એવી આજની કાળચર્યા છે. કૃપાદેવે કાળનું વર્ણન મૂકી દીધું. આ કાળ કેવો છે તો ધીમેકથી મૂક્યું કે જીવોનો શું વાંક, એવી આજની કાળચર્યા છે. એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે. જે લોકો શિક્ષિત છે, સાદી ભાષામાં ભણતર છે, ગણતર નથી. ઉપરથી ડિગ્રી લઈ લીધી છે, પણ કંઈ આત્માની વાત સુધી આવ્યા નથી. એને ધર્મ પામવો તો દુર્લભ જ થઈ પડ્યો છે. કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપ દાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ, અને તે જ મત સત્ય હોવો જોઈએ. તેમજ આપણે કરેલા કોઈ ગુરુ છે તેના વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ. પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રના નામે જાણતા ન હોય, મહાજ્ઞાની પણ ન હોય, અને તેને મહાજ્ઞાનીને માનીને આપણે પ્રવર્તવું જોઈએ. તેમ આપણે જે માનીએ છીએ તે જ વિતરાગનો બોધેલો ધર્મ છે. બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત છે. આમ તેમની સમજણ હોવાથી બિચારા પોતાના મતમાં મચ્યા રહે છે. એનો પણ અપેક્ષાથી જોતા દોષ નથી. આપણે વધારે વિચારણા પછી કરીશું. સજાત્મ સ્વરૂપ પરમ